હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોમાં ગણિતમાં ઘડિયાળ વિશેના દાખલા કેટલા અંશનો ખૂણો બનશે એ જોઈશું. દરેક પરીક્ષામાં આવા એક દાખલા તો હોય જ છે. તમે આવા દાખલા માત્ર એક સૂત્ર યાદ રાખીને ઝડપથી એનો જવાબ મેળવી શકશો. મિત્રો, પરીક્ષામાં આપણને કલાક અને મિનિટ આપેલ હોય તો ખૂણો માપવાનું આપણે અહીંયા સૂત્ર છે કે વાગ્યા ગુણ્યા 5. એટલે આપણને જેટલા વાગ્યા છે, જેટલા કલાક આપેલા છે તે અહીંયા લખવાના છે. ગુણ્યા 5 એટલે એને 5 સાથે ગુણવાના છે. બરાબર આપણને જે જવાબ મળે. પછી બીજું સ્ટેપ છે મિનિટ માઇનસ એક્સ. આપણને જે મિનિટ આપેલી હોય એમાંથી અહીંયા જે જવાબ આવે છે એને માઇનસ કરવાના છે. એટલે આપણને જવાબ વાય મળશે. હવે જે જવાબ વાય મળેલો છે એને ગુણ્યા 6 એટલે કે એને 6 સાથે ગુણવાના છે. માઇનસ મિનિટ, જે મિનિટ આપેલી હોય એ ભાગ્યા 2 કરવાના છે. આ સૂત્ર જો તમને પરીક્ષામાં યાદ હશે તો આ સૂત્રની મદદથી તમે કોઈ પણ દાખલો હશે કેટલા અંશનો ખૂણો બનશે એ તમે 2 મિનિટમાં એનો જવાબ શોધી શકશો. મિત્રો, આપણે અહીંયા કેટલાક દાખલા જોઈએ. અહીંયા પહેલો દાખલો છે કે 3:25 બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે. તો મિત્રો, અહીંયા આપણે આ દાખલો ઉપરના સૂત્ર પ્રમાણે ગણીશું. તો અહીંયા આપણને સ્ટેપ 1 આપેલું છે કે વાગ્યા ગુણ્યા 5. અહીંયા આપણને દાખલામાં કેટલા વાગેલા છે? 3 વાગીને, એટલે કે 3 વાગ્યા છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા લખીશું 3 ગુણ્યા 5. ઓકે, 3 પંચા 15. આપણને જવાબ x મળી ગયો. હવે શું કીધું છે? સ્ટેપ 2 છે મિનિટ માઇનસ એક્સ. એટલે મિનિટ, આપણે આ દાખલામાં મિનિટ કેટલી છે? 25. તો અહીંયા આપણે લખીશું 25 માઇનસ એક્સ. એટલે આપણને જે જવાબ મળ્યો છે અહીંયા એ એક્સ એટલે કે માઇનસ 15 બરાબર કેટલા જવાબ આવે? 10. ઓકે, હવે ત્રીજું સ્ટેપ છે વાય ગુણ્યા 6. વાય એટલે કે આપણને અહીંયા જે જવાબ મળેલો છે એ અહીંયા આપણને જવાબ મળ્યો છે 10. એટલે સૌથી પહેલાં 10 ગુણ્યા 6. ઓકે, પછી માઇનસ મિનિટ. આપણને અહીંયા મિનિટ આપેલી છે 25 મિનિટ, જે આપણે અહીંયા લખવાની છે 25 ભાગ્યા 2 બરાબર 10 ગુણ્યા 6 કરીએ એટલે આપણને જવાબ મળે 60 માઇનસ 25 ભાગ્યા 2 એટલે 12.5 બરાબર. હવે આપણે શું કરવાનું છે કે 60માંથી 12.5ને બાદ કરવાના છે. એટલે આપણને જવાબ મળશે 47.5 જે આપણો આ જવાબ થશે. તો અહીંયા 3:25 બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? 47.5 જે આપણો જવાબ છે. મિત્રો, પરીક્ષામાં તમે ફક્ત આટલું સૂત્ર યાદ રાખશો તો 2 જ મિનિટમાં તમે ફટાફટ આનો જવાબ શોધી શકશો. હવે આપણે બીજો એક દાખલો જોઈએ. અહીંયા છે કે 4:35 બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને. આપણે અહીંયા સૂત્ર લખેલું છે કે વાગ્યા ગુણ્યા 5 બરાબર એક્સ, મિનિટ માઇનસ એક્સ બરાબર વાય, અને વાય ગુણ્યા 6 માઇનસ મિનિટ ભાગ્યા 2. એનો હવે આપણે અહીંયા જવાબ શોધીએ. મિત્રો, વાગ્યા એટલે અહીંયા આપણને કેટલા વાગેલા છે? 4 વાગ્યા છે. એટલે આપણે અહીંયા લખીશું 4 ગુણ્યા 5 બરાબર, તો 4 પંચા 20 બરાબર એક્સ જવાબ મળી ગયો. હવે આપણે મિનિટ, અહીંયા આપણને દાખલામાં કેટલી મિનિટ આપેલી છે? 35 મિનિટ, જે આપણે અહીંયા લખીશું 35 માઇનસ એક્સ. એક્સ એટલે આપણા જવાબ આવ્યો છે 20a બરાબર. તો આપણને કેટલો જવાબ મળે છે? 15, જે આપણો અહીંયા વાય છે. હવે આપણે વાય એટલે કે 15 અહીંયા લખીશું ગુણ્યા 6 માઇનસ મિનિટ કેટલી છે આપણી અહીંયા? 35. તો 35 ભાગ્યા 2. ઓકે, હવે 15 ગુણ્યા 6 એટલે 90 થાય.
માઇનસ 35/2 એટલે 17.5. હવે 90માંથી આપણે 17.5 બાદ કરવાના છે એટલે આપણને અહીંયા જવાબ મળશે 72.5 જે આપણો જવાબ છે. મિત્રો 4:35 બંને કાંટા વચ્ચે કેટલો અંશનો ખૂણો બનશે? 72.5. ફક્ત તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે તો તમે ફટાફટ એનો જવાબ મેળવી શકશો. જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો. હવે આપણે દાખલો આગળ જોઈએ. 2 કલાક ને 20 મિનિટ એ બંને વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? અહીંયા આપણને 2 કલાક આપેલા છે, 20 મિનિટ આપેલી છે, એ બેના વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે એમ પૂછેલું છે. અહીંયા આપણે સૂત્ર લખેલું છે તો સૂત્ર પ્રમાણે આપણે દાખલો જોઈએ. વાગ્યા ગુણ્યા 5 બરાબર x, મિનિટ માઇનસ x બરાબર y, y ગુણ્યા 6 માઇનસ મિનિટ ભાગ્યા 2. ઓકે, હવે વાગ્યા આપણને કેટલા વાગેલા છે? અહીંયા 2. તો સૌથી પહેલાં આપણે લખીશું 2 ગુણ્યા જેટલા વાગ્યા હોય એને આપણે 5 સાથે ગુણવાના છે એવું યાદ રાખવું મિત્રો. એટલે 2 ગુણ્યા 5 એટલે 10 થાય. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ મિનિટ માઇનસ એક્સ. હવે આપણને મિનિટ અહીંયા કેટલી આપેલી છે? 20. તો આપણે અહીંયા લખીશું મિનિટ 20 માઇનસ એક્સ એટલે આપણો જવાબ જે આવેલો છે એ 10 બરાબર આપણને કેટલો જવાબ મળશે? 10 જે આપણો અહીંયા y છે. ઓકે, હવે શું કરવાનું છે? y આપણને કેટલું મળેલો છે? 10. તો એ આપણે અહીંયા લખીશું ગુણ્યા 6 ઓછા મિનિટ કેટલી છે આપણી અહીંયા? 20 ભાગ્યા 2. ઓકે, હવે આપણે આગળ જોઈએ તો 10 ગુણ્યા 6 એટલે કેટલા થાય? 60 ઓછા 20 ભાગ્યા 2 એટલે 10 થઈ ગયા. ઓકે મિત્રો, તો હવે આપણું કેટલો ખૂણો બનશે? 60માંથી 10 જાય એટલે 50. તો 50 અંશનો અહીંયા આપણે ખૂણો બનશે. ઓકે, હવે આપણે આગળ જોઈએ મિત્રો દાખલા નંબર 4. 4 કલાક 30 મિનિટ આપેલી છે તો બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે? હવે આપણે અહીંયા સૂત્ર તમને અત્યાર સુધી આટલા 3 દાખલા જોયા પછી મોઢે હશે તો જોઈએ તો વાગ્યા ગુણ્યા 5 બરાબર x, મિનિટ માઇનસ x બરાબર y, y ગુણ્યા 6 માઇનસ મિનિટ ભાગ્યા 2. ઓકે, તો એ પ્રમાણે હવે આપણે દાખલો જોઈશું. તો વાગ્યા ગુણ્યા 5 અહીંયા આપણને કેટલા વાગ્યા છે? 4. તો અહીંયા લખીશું 4 ગુણ્યા 5 બરાબર 4 પંચા 20. બરાબર છે. હવે જોઈએ બીજું સ્ટેપ છે મિનિટ માઇનસ એક્સ. હવે મિનિટ આપણને કેટલી આપેલી છે? 30. તો લખીશું 30 માઇનસ એક્સ એટલે કે આ 20 બરાબર જવાબ મળે 10. ઓકે, હવે આપણે આ જવાબ y થયો. હવે આપણે ત્રીજું સ્ટેપ છે y ગુણ્યા 6 માઇનસ મિનિટ ભાગ્યા 2 એટલે y કેટલું છે આપણે અહીંયા? 10. ઓકે, તો 10 ગુણ્યા 6 ઓછા મિનિટ કેટલી છે આપણે? 30. 30 ભાગ્યા 2. ઓકે, હવે આપણે જોઈએ તો 10 ગુણ્યા 6 એટલે 60 ઓછા 30 ભાગ્યા 2 એટલે 15 દુ 30 એટલે અહીંયા આવશે 15. હવે 60માંથી 15 બાદ કરીએ તો મિત્રો જવાબ મળશે આપણને 45 જે આપણો જવાબ બને છે. તો 4 કલાક 30 મિનિટે એ બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે મિત્રો? 45 અંશનો. તો આ સૂત્ર પ્રમાણે તમે જો પરીક્ષામાં આવો દાખલો પૂછાય તો તમે યાદ રાખજો મિત્રો. સૂત્ર છે વાગ્યા ગુણ્યા 5 બરાબર x, મિનિટ માઇનસ x બરાબર y અને y ગુણ્યા 6 માઇનસ મિનિટ ભાગ્યા 2. આ સૂત્રની મદદથી તમે આવા કોઈ પણ દાખલા હશે તો ઇઝીલી તમે એનો જવાબ મેળવી શકશો. મિત્રો
જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો પ્લીઝ લાઈક અને શેર કરજો. થેન્ક યુ.